India 9 News, Mirror of Truth. આજે સહાય જિલ્લાની યુવક મંડળ અને શાળા નંબર 16 પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આજે ઘણા લોકોને ધ્યાન પણ નથી હોતું કે પ્રજાસત્તાક દિન એટલે શું. ખરેખર દેશની આઝાદી પછી સંવિધાન લાગુ થયું હોય તો પ્રજાસત્તાક દિનને લાગુ થયું અને એની અમલવારી કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર તમામને કરવાની હોય. જે બંધારણના નિયમો ઘડાણા એના ઉપર સરકારોને ચાલવા માટે અને આ જાગૃતિ નાના બાળકોને થાય અને એ માટે આ જે કાર્યક્રમ યોજવામાં આવે છે ખરેખર ખૂબ સરાહનીય પાત્ર છે. અને હું તો વર્ષોથી અહીં આવી અને આ કાર્યક્રમમાં આ લોકો છોકરાઓ જોડે અને શિક્ષકો અને આ સ્કૂલના આચાર્યો જે ખરેખર આ કાર્યક્રમ કરે છે એ બહુ સરાહનીય અને બહુ સારો છે. આજરોજ 76મા પ્રજાસત્તાક દિવસે આપણે અહીંયા ભુજમાં સંજોગનગર શાળા નંબર 16માં ઉભા રહ્યા છીએ અને ભુજના એક આંતરિક વિસ્તારમાં આટલી સરસ સ્કૂલ છે, આટલી સરસ વ્યવસ્થા છે, છોકરાઓનો ઉત્સાહ છે, એ રિયલી બહુ સારી વસ્તુ છે. અને એના ભાગીદાર રૂપે સ્કૂલનું શિક્ષકગણ જે લોકો આટલી મહેનત કરી છે, અંદર એક સરસ પ્રોગ્રામ ચાલી રહ્યો છે જેની આપણે ઝંખના પણ કરાવશું આપણે, અને એના માટે યોગદાન આપી રહ્યા છે સ્કૂલનું એડમિનિસ્ટ્રેશન, માજીદભાઈ જેવા સારા કાર્યકરો કે જે લોકો સરસ યુવક મંડળ અને ચેરિટી વર્ક કર્યા છે. અને આવી જ રીતે દરેક શાળામાં દરેક જગ્યાએ થવું જોઈએ કે લાગે છે કે આપણે રિયલી અહીંયા પ્રજાસત્તાક દિવસની કંઈક ઉજવણી થઈ રહી છે. છોકરાઓનો ઉત્સાહ, બીજા બધાનો ઉત્સાહ ખૂબ જ સરસ છે અને આશા રાખીએ આપણે આવી જ રીતે હંમેશા મનાવતા રહીએ. વંદે માતરમ.